સુરતના સચિન નજીક નેશનલ હાઈવે ઉપર 2 ઓવરબ્રિજ ખુલ્લા મુકાયા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે બુડિયા ગભેણી ચોકડી પર 40 કરોડના ખર્ચે બનેલા બંને ઓવરબ્રિજ ખુલ્લા મૂકી વર્ષોની ટ્રાફિક સમસ્યાનો અંત આવ્યો હતો. હજીરા ધુલિયા નેશનલ હાઈવે ઉપર બુડિયા ગભેણી ચોકડી પર અંદાજિત 40 કરોડના ખર્ચે બનેલો વ્હીકલ અંડરપાસને આજે ખુલ્લું મુકાયો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે સવારે બંને ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું. હજીરા ધુલિયા હાઈવે સુરતનો સૌથી વ્યસ્ત હાઈવે છે. હજીરાની અદાણી, રિલાયન્સ, AMNS સહિતની મહાકાય કંપનીઓની સાથે ડાયમંડ બુર્જ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, સચિન અને પાંડસરા GIDCમાં આવતા વાહનો 24 કલાક અવરજવર કરતા હોવાથી સૌથી વ્યસ્ત હાઈવે છે. હવે આ હાઈવે પર જીયાવ, બુડિયા, ખજોદ, આભવા સહિતના ગામોને જોડતો હાઈવે છે. આ ગામોમાંથી આવતા ગ્રામજનોએ હાઈવે ઓળંગવો પડે છે. તેથી ઘણી વખત જીવલેણ અકસ્માતો સર્જાયા છે. અકસ્માતમાં ઘણા ગામના લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. દરમિયાન ગ્રામજનોએ હાઈવે પરની ચોકડી પર ફ્લાયઓવર બનાવવા 84 ધારાસભ્ય સંદીપ દેસાઈને રજૂઆત કરી હતી. કેન્દ્રીય મંત્રી CR પાટીલે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને રૂબરૂ મળી રજૂઆત કર્યા બાદ તાત્કાલિક અસરથી બુડિયા ગભેણી આભવા ચોકડી પાસ ફ્લાયઓવર બનાવવા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને આદેશ આપ્યો હતો.